નમસ્કાર મિત્રો, આજની કહાની જબરદસ્ત, રોચક અને હૈયું હલબલાવી નાખે એવી છે. હૃદયને મજબૂત રાખીને છાતી ઉપર હાથ રાખીને સાંભળજો. બસમાં ચડતા જ એક બે પેસેન્જર છોડીને કોઈ જ નહોતું. એ સ્ત્રી રડી રડી સૂજી ગયેલ આંખો સાથે, કપડાં પણ લગર વગર અને ઉતાવળમાં હોય એમ બસમાં ચડીને પાછળ છેલ્લી સીટની બારી પાસે બેસી ગઈ. એની આંખના આંસુ હજી સુકાયા ન હતા. રડવાનું ચાલુ જ હતું. થોડી થોડી વારે ઊંચી થઈને આગળ જોઈ લેતી હતી. કોઈ અસમંજસમાં હતી. બસ હાઈવે પરથી એનો રસ્તો કાપી મંજિલ તરફ આગળ વધી રહી હતી. કોણ હતી એ સ્ત્રી? જોઈને તો કોઈ સારા ઘરની લાગતી હતી. ઉંમર પણ 20-22ની જ લાગતી હતી અને એનું યૌવન પણ એના મુખ પર ચમકતું હતું. બસ જો રડતી ના હોત તો એનો ચહેરો કેટલો સુંદર લાગત. થોડી થોડી વારે એ સ્ત્રીનું ધ્યાન ઘડિયાળ તરફ જતું હતું. ક્યાં જવાની ઉતાવળ હતી એને? અચાનક બ્રેક વાગી અને બસ કોઈ હોટલ પર ઊભી રહી. ડ્રાઈવરે 10 મિનિટનો સમય આપ્યો. જે 2-3 પેસેન્જર હતા એ ઉતર્યા, પણ પેલી સ્ત્રી ત્યાં જ બેઠી બેઠી હજુ રડી જ રહી હતી. બધા પેસેન્જર આવી ગયા હતા. બસ ઉપડવાની તૈયારીમાં હતી અને એક એના જેવી જ સ્ત્રી બસમાં ઉતાવળે ચડી અને ડ્રાઈવર સાથે કંઈક વાત કરી સીધી પાછળ છેલ્લી સીટ બાજુ આવી ને પેલી સ્ત્રીની વિરુદ્ધ બારી પાસે બેસી ગઈ. રડતી સ્ત્રીની નજર એના પર ગઈ, પણ એના આંસુઓના પડદાને કારણે એ બહુ ધ્યાનથી ના જોઈ શકી. રાતના 12 થવા આવ્યા હતા. બસ એની મંજિલ પર સીધી સવારે જ પહોંચવાની હતી. બીજી સ્ત્રી આ રડતી સ્ત્રીને ક્યારની જોયા કરતી હતી. થોડીવાર પછી એ પહેલી સ્ત્રી પાસે ગઈ અને એની બાજુમાં બેસી ગઈ. રડતી સ્ત્રીએ દેખ્યું ના દેખ્યું કરી દીધું. બીજીએ પહેલી સાથે વાત કરવા પ્રયત્નો કર્યા. હે, હું નિશા, હું તમને ક્યારની જોઉં છું. તમને કોઈ તકલીફ હોય તો મને જણાવો, પણ આમ રડ્યા ના કરો. મારે કોઈ વાત નથી કરવી. તમે જાઓ અને તમારું કામ કરો. આશા સ્મિત સાથે બીજી સ્ત્રીએ ફરીથી કહ્યું કે હું સમજું છું કે કોઈ અજાણી વ્યક્તિને પોતાની વાત તમે ના કરી શકો, પણ તમે રડવાનું પહેલાં બંધ કરો. પહેલી સ્ત્રીનો ગુસ્સો થોડો શાંત પડ્યો. એણે નિશા પાસે પાણી માંગ્યું. નિશા પાસે એણે ફોન માંગ્યો. નિશાએ કંઈ પણ સવાલ વગર એને આપ્યો. કોઈકને વારે વારે ફોન કરતી હતી, પણ કદાચ સામેથી ફોન કટ થતો હતો. પાછી એ સ્ત્રી રડવા લાગી. શું થયું છે? નિશાએ ફરી પૂછ્યું. અચાનક તે નિશાના ખોળામાં માથું નાખી રડવા લાગી. લાંબા સમય સુધી એ રડતી રહી અને નિશાએ પણ એને ખલેલ પહોંચાડવાનું યોગ્ય ન માન્યું. થોડીવાર પછી એને કહેવાનું ચાલુ કર્યું કે તે કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને એની સાથે જ લગ્નના શમણાઓ જોયા હતા. એ પણ એને ખૂબ પ્રેમ કરતો. સ્ત્રીએ એનું નામ સંધ્યા જણાવ્યું. બંને પ્રેમમાં તરબોળ. નિશાએ પૂછ્યું કે તો પછી આજે આમ કેમ? સંધ્યા આગળ બોલવા લાગી કે પ્રેમને 2 વર્ષ થતાં મેં લગ્નની વાત એની આગળ જણાવી. એ કંઈ ને કંઈ બહાને મને હજુ વાર છે એમ કહી વાત ટાળી દેતો. મારા ઘરમાં લગ્નની વાત ચાલુ થઈ ગઈ હતી અને ઘરના મને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ હું એમને અમારા પ્રેમ વિશે જણાવી શકું એમ નહોતું. એનું કારણ કે મારા પિતાજી સમાજના નીતિ નિયમોનો ચુસ્તપણે પાલન કરતા અને જો કદાચ હું એમને અમારા પ્રેમ વિશે જણાવું તો કદાચ અમે એકબીજાને મળી પણ ન શકીએ એવી હાલત થાય. એ ડર જ હું ઘરમાં વાત જણાવી ન શકી. એક છોકરાએ મને પસંદ કરી અને ઘરનાએ એને પસંદ કર્યો. લગ્નની વાત આગળ ચાલી. હું મારા પ્રેમને કહી કહીને થાકી કે તું મને લઈ જા, પણ એનું વર્તન પણ બદલાઈ ગયેલ લાગ્યું. હું એ સાગર વગર રહી ન શકું. હું એક એવા પડાવ પર આવી પહોંચી હતી કે સાગર વગર જીવી ના શકું અને ઘરમાં કહી પણ ના શકું. સગાઈ થઈ ત્યાં સુધી તો ઠીક, પણ હવે થોડા જ દિવસમાં મારા લગ્ન થવાના છે અને હું સાગરને ફોન કરીને થાકી એટલે ગઈકાલે જ મારા ઘરને અંતિમ વિદાય આપી સાગરના ઘરે જવા રવાના થઈ હતી. એનું ગામ મારા ગામથી 50 કિલોમીટરના અંતરે હોવાથી હું સવારમાં જ બસમાં બેસી થોડા પૈસા લઈ ઘર છોડ્યું. ફોન પણ ત્યાં જ મૂકી હું નીકળી પડી મારા પ્રેમને પામવા. સાગરને સરપ્રાઈઝ આપી એને ખુશ કરવા માંગતી હતી. જ્યારે એના ગામમાં પહોંચી
એનું ઘર પૂછતી હું એના દરવાજે પહોંચી. દિલમાં ધડકનો વધી રહી હતી. બસ હવે એક જ પળ અને અમે હંમેશા માટે એક થઈ જઈશું. અને દરવાજો કોઈ સ્ત્રીએ જ ખોલ્યો. મને આશ્ચર્ય સાથે જોઈ રહી, જેમ હું એને જોતી હતી. બે નાના બાળકો રમતા હતા. એ પણ ઊભા રહી મને જોવા લાગ્યા અને એ સ્ત્રીને પૂછવા લાગ્યા કે મમ્મી, એ કોણ છે? મેં જ સામેથી કહ્યું કે હું સાગરની મિત્ર છું. અંદર બોલાવી અને પાણી લેવા ગઈ. હું રૂમનું નિરીક્ષણ કરતાં વિચારતી હતી કે આ કોણ હશે, અને અચાનક મારી નજર ફેમિલી ફોટા પર પડી અને હું સીધી જ બહાર નીકળી ગઈ. પેલી સ્ત્રી પાણી માટે મને બૂમ પણ પાડી, પણ હવે ઊભું રહેવાય એમ હતું નહીં. રસ્તા પર ચાલતા ચાલતા હું ક્યાં પહોંચી ખબર નથી, પણ ત્યાં એક બસ સ્ટેન્ડ હતું. ત્યાં જઈ આ બસમાં બેઠી ત્યારે લગભગ સાંજના 6 થવા આવ્યા હતા. અમે તો ઘરમાં પણ મારી શોધખોળ ચાલુ થઈ ગઈ છે. રડતા જઈ એ નિશાને બધું જણાવી રહી હતી. નિશાએ પાણી આપી અને શાંત રહેવા કહ્યું. પછી ધીરેથી પૂછ્યું, હવે આગળ? સંધ્યાએ ઊંડો શ્વાસ લઈ કહ્યું કે સાગર પરણેલો હતો અને તેને 2 સુંદર નાની બાળકીઓ હતી. તો પછી એણે મને કેમ આમ કર્યું? એના જ ભરોસે હું મમ્મી પપ્પાનું ઘર છોડીને ચાલી આવી. ત્યાં બધાને ખબર પડી ગઈ છે કે હું ઘરથી ભાગી ગઈ. સાગરનું ઘર તો મારા માટે છે જ નહીં, તો હું હવે ક્યાં જાઉં? થોડી વારની નિશબ્દ શાંતિ પછી નિશાએ કહ્યું કે જેને ભરોસે તું ઘર છોડી આવી એ તો તારો હતો જ નહીં, અને જે તારા છે એમને તું છોડીને આવી છે. પણ યાદ રાખો સંધ્યા, કે મા બાપ ગુસ્સામાં હશે પણ તને પ્રેમ પણ એટલો જ કરતા હશે. તને આટલા વર્ષો મોટી કરી પ્રેમ આપ્યો અને તું હવે એમને એકલા મૂકીને આમ જતી રહેશે તો? સંધ્યા રડતા રડતા કહેવા લાગી કે મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. મારી પાસે હવે મરી જવા સિવાય કોઈ ઉપાય નથી. નિશા ગુસ્સામાં બોલી, ખબરદાર, મરવાની વાત કરી છે તો આમ કરવાથી તને શું મળવાનું? મા બાપ તો એમ જ વિચારશે કે દીકરી ક્યાંય કોઈની સાથે ભાગી ને સંસાર માંડીને બેઠી હશે. સાગર એમ વિચારશે કે તે ક્યાંક લગ્ન કરી લીધા હશે. પણ આ બધામાં તારા માતા પિતાને કેટલું દુઃખ થશે. તું એકવાર એમને વાત કર, એવો તને માફ કરી દેશે. હું એ ભૂલ કરી ચૂકી છું જેનો પસ્તાવો આજ દિન સુધી મને છે. હું મારા માતા પિતાને સમજી ન શકી. નિશા એટલું બોલતા અટકી ગઈ. સંધ્યા રડવામાં જ હતી, તેથી નિશા શું બોલી ગઈ એનો ખ્યાલ એને ન આવ્યો. સંધ્યામાં આત્મવિશ્વાસ આવ્યો અને એણે નિશાને કહ્યું કે કાલે સવારે જ વળતી બસમાં ઘરે પહોંચી મમ્મી પપ્પાને બધું જણાવી દઈશ અને આગળનું જીવન એમને સમર્પિત કરીશ. પણ મેં મારા માતા પિતાની ભાવનાઓને સમજ્યા વગર બીજા પર ભરોસો કરી ઘણી મોટી ભૂલ કરી છે. પોતાના હોય છે એનું તે ભાન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર તારો દોસ્ત. બસ અચાનક બ્રેક સાથે ઊભી રહી. કંડક્ટરે પાછળ આવી સંધ્યાને કહ્યું કે બારી બંધ કરી દેજો, આગળ જરા ભય છે. એમ હોય તો થોડીવાર તમે આગળ આવી જાઓ. સંધ્યા કાંઈ સમજી નહીં, પણ નિશાએ ઈશારો કરતા એ એકલી જ આગળની સીટ પર જઈ બેઠી. નિશા ત્યાં જ એની બારી પાસે બેસી રહી. એક નાનકડી દેરી જતાં જ બસ આગળ વધવા લાગી. સંધ્યાથી ના રહેવાતા એણે પૂછ્યું તો કંડક્ટરે કહ્યું કે અહીં એક સ્ત્રીએ આત્મહત્યા કરી હતી અને એની આત્મા હજુ અહીં આસપાસ ભટકે છે. પણ એ સારી આત્મા છે. કોઈએ એને દગો આપ્યો હતો અને પ્રેમમાં દીવાની એવી એણે આ દેરી પાસે મૃત્યુને વહાલું કર્યું હતું. કહેવાય છે કે આવતા જતાં ઘણાને દેખાય છે પણ કોઈને કનગળતી નથી. એના મા બાપ એને માટે આ જગ્યાએ દેરી બનાવી. એને મળવા રોજ આવે અને અહીં આવી આંસુ સારે છે. પણ ના તો એમની દીકરી પાછી આવી શકે, ના એ દીકરી પોતાની ભૂલની માફી માંગી શકે. સંધ્યાને પોતાની વાત યાદ આવી ગઈ અને નિશાએ સમજાવેલ વાતથી એ પોતે આ ભૂલ ન કરી મા બાપ પાસે પાછી જઈ રહી છે એ વિચારે નિશાનો આભાર માનવા પાછળ ફરી અને ત્યાં બારી પાસે કોઈ નહોતું. સંધ્યા ધબકારો ચૂકી ગઈ. એને પોતાની જાતને સંભાળતા કંડક્ટરને એનું નામ પૂછ્યું. જવાબ આવ્યો, નિશા. આજે જ્યારે સંધ્યા એના 2 બાળકો અને પતિ સાથે આ રસ્તેથી પસાર થાય છે તો અહીં જરૂર ઊભી રહે છે અને યાદ કરે છે એ રાત, નિશા અને એનું જીવન બદલી નાખતી એક રાતની મુલાકાતને.
ધન્યવાદ.